હલો સાહેબ, આપણે અહીંયા ચોટીલા બસ સ્ટોપ માં ઉભા છે. ક્યાં પી ગઈ બસ? કેમ છે? હું કીધું સર? આ તમારી બસ નહીં આવે. આ સાઉન્ડ માં છે ને ત્યાં જો એ ભાઈ દર વખતે અહીંયા નીકળે ને માતાજીને છે ને શ્રીફળ ફોડે છે, પણ કયા ભાઈ ને કયા યુટ્યુબર છે ને તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. તો મિત્રો જેવો હતો એવો એ રીતનો આપણે રૂમ કરી નાખીએ છીએ. આ રીતે જો આ રીતનો પેલા રૂમ હતો એટલે એ રીતનો આપણે કમ્પ્લીટ કરવો પડે ને આપણે આજ માટે જ રાખેલો હતો, કારણ કે અત્યારે રાત્રે નીકળવાનું છે ને હવે જવાનું છે આપણે બસ સ્ટોપે. તો આ રીતે જો રૂમ કમ્પ્લીટ કરી નાખ્યો છે. જે વ્યવસ્થિત મૂકીને જવું ભાઈ, કેમ કે ભાઈ આપણે અહીંયા ઉતારતા એટલે આ વ્યવસ્થિત બધું મૂકી અને આખો દિવસ આપણે ટ્રાવેલિંગ કર્યું છે ભાઈ. સવારે 5 વાગ્યાનું ચાલુ છે ટ્રાવેલિંગ, 5 વાગ્યાનું આપણે ભવનાથ તળેટીથી બસ સ્ટેશનથી સીધા આપણે પિયુષભાઈ ઘરે ગયા આપણે સામાન લેવા. ત્યાંથી ડાયરેક્ટ આવી બસમાં બેઠા, ત્યાંથી રાજકોટથી સીધા ચોટીલા. તો આવી રીતે કઈક જર્ની. ચોટીલાથી અત્યારે રાતનો પણ અમારો ટાઈમ 8:20 નો છે સુરત જવા માટે. તો અત્યારે બસ સ્ટેશને જઈએ મિત્રો. ચાલો મિત્રો, તો રૂમ ને બધે આપણે બંધ કરી દઈએ ને હવે જવાનું છે સીધું બસ સ્ટેન્ડે. પેલા જોયો ભૂખ લાગી છે, થોડું કેવું થાય તો જમી પણ લેવું છે. અને બીજી વાત કે મિત્રો, છેલ્લી વાર તમે લોકો તમામ લોકો છે ને માં ચામુંડમાના દર્શન કરી લેજો. અહીંયાથી જો ડુંગર અત્યારે લાઇટોથી ઝગમગારા મારે છે ભાઈ. અને કોમેન્ટમાં મિત્રો જય માં ચામુંડમાં લખી નાખજો. તો મિત્રો અત્યારે વેફર ને એ બધી વસ્તુ લેવા આવ્યા છીએ, કારણ કે આપણે છે ને ભેળ બનાવીને ખાવાનું છે. એક સેવ આપી દેજો. તો ભાઈ આવી રીતે બધી વસ્તુ લઈ લે છે ભાઈ. દુકાન તો ઘણી બધી હતી, પણ નાની દુકાન જોઈ ને એટલે હું અહીંથી આપણે બધું લેવાનું છે. બાલાજીને એક આપજો. હા એક આપજો બાલાજી. આલુ સેવ આલુ સેવ લઈ લો. હાલો, આલુ સેવ નાખ. સતનામી ખાવી છે? સતનામી ખાવી હતી નાખો બધું તીખું. કોઈ ટમેટા વેફર નાખજો. સતનામી નાખો. હાલો, આવી ગઈ ને સતનામી. તો હાલ તો સુંદર ગોતો મમરા જ છે. મમરા વિના જરીક નાખો. હાલો, મમરા કયા મોડા લીધા ને? તીખા નાખજો. હાલો હવે સી ઉભે રહો. હા સના જોડ નાખજા. બે નાખજો. બે નાખજો ને. તો ભાઈ એટલા બધા પડીકા લીધા છે. દોરીઓ આની ભેળ બનાવવાની છે ને 140 રૂપિયા થયા છે ટોટલ. તો મિત્રો અહીંયા એક યુટ્યુબર છે ને મિત્રો, એ ઘણી વાર ગામડા જાય ને અહીંયા આવે છે. તો અહીંયા દર વખતે નીકળે ને ગમે ત્યારે એટલે અહીંયા શ્રીફળ ફોડે છે. એક માં ચામુંડમાનું મંદિર છે ને, હાલો હું તમને બતાવું કયો યુટ્યુબર છે ને તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. જો તમે ભાઈના વ્લોગ જોતા હોય ને તો જો મિત્રો અહીંયા કેવું સરસ મજાનું ચામુંડમાનું છે ફોટો. જો અહીંયા માં લખેલું છે ને ત્યાં જો અહીંયા માં ચામુંડમાં છે. શ્રીફળ પણ મળે છે ને અહીંયા સામો ડુંગર છે માં ચામુંડમાનો. જો કાંઈ ઘટે નહીં ભાઈ. એ ભાઈ દર વખતે અહીંયા નીકળે ને માતાજીને છે ને શ્રીફળ ફોડે છે, પણ કયા ભાઈ ને કયા યુટ્યુબર છે ને તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. તો મિત્રો બસ સ્ટેન્ડે આવી જાય. 8:20 બસ આવે એમ હતી, પણ અત્યારે 9:30 જેવું વાગી ગયું ને. બે જો અત્યારે ઓનલાઈન માં ફોન કર્યા કે થયા છે થાયકા નથી. ટાઈમ હતો 8:05 નો બસ નો. 9:17 થઈ ગઈ, હજી બસ ન થઈ. આ માસી તમારે કેટલા ટાઈમ? 8 વાગ્યાના. બધા ને આપડી જેમ છે. બહુ ભાઈ અત્યારે બસ આવી નથી. આ ભાઈ અત્યારે ઓનલાઈન માં ફોન કર્યો છે, હમણાં જોઈએ શું કરે. ઓકે નહીં આવે ને મતલબ? ઓકે હાલો. થેન્ક યુ સર. કેમ છે? હું કીધું સર? આ તમારી બસ નહીં આવે. નહીં, તમારે છે ને રિફંડ મેળવવાનું હોય ને, નજીક નું બસ સ્ટેશન હોય ને નાથી તમને પૈસા મળી જાય. બંધ છે ને બસ ડેપો. એને એમ કીધું નજીક નું ગમે હોય ને નાથી એને કહેજો પૈસા. આપડે કેમ છે હાલ છે? આપડે હમણાં આવે નંબર આપ્યો ને ફોર કરતા આવે છે પૈસા નાથી મેળવી લેજો. એવું ક્યાં છે? બહુ ભાઈ માણા હેરાન થાય. ભાઈ બહુ બધા માણા હેરાન થાય ભાઈ.
ટાઈમ નું કઈ સેટિંગ નથી થતું. બસ 8:20 નું કેતા, અત્યારે 10 વાગ્યા હજી નથી આવી. બિચારા ખાધા ને ભૂખ્યા વગર ના આવ્યા, એને કઈ ખ્યાલ તો ન હોય. આ કઈ છે આલા નથી આ વાહે આવી. આ તો ચાથી ફોન કરવા કરીને નંબર ક્યાં છે સિનિયરિંગ આ તો ચાથી હોય આપડી સોફા વાળી છે. ફોન કર્યા કે થયા થાય કંતી જાન ત્યાં બેસી જતા અહીંયા કે 2 કલાક થી બેઠા છે. બોલો ફોન કર્યો કોક ને. હલો સાહેબ, આપણે અહીંયા ચોટીલા બસ સ્ટોપ માં ઉભા છે. ક્યાં પી ગઈ બસ? નંબર હા તો હવે થોડીક કેટલીક વાર માં આવશે? 20 મિનિટ. એટલે આપણે આ સાઈડ માં ઉભો નથી ને? પાંખો સિટકો બોલો મિત્રો અહીંથી પિકઅપ સ્ટેન્ડ ડેપોમાં ઉભા રહી. હા હાલો સાહેબ, વાંધો નહીં, ત્યાં ઉભા રહી. બરોબર, હાલો જમવા બેઠા. હા વાંધો નહીં, હાલો. કાંઈ વાંધો નહીં. નિરાતે જમી લેજો. જો સાહેબ પછી જમવા બેઠા છે ને અહીંયા બધા હા થઈ ગયા. ડેપોમાં એ કે ઉભા રહ્યો, જમીન આવું 20 મિનિટ નો હોલ છે ને. મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, જમીન આવો. આપણને એટલી તો ખબર પડી કે બસ આવે છે એમ. ઓલા લોકોને ફોન કર્યો એટલે તરત નંબર ટિકિટ નંબર હોય ને હવે બસમાં બેહીને મળીએ મિત્રો આપણે બધા. પછી થઈ ગયો ભાઈ વહીવટ હવે અમારો કે તમે બસમાં ને ડેપોમાં બેહો ને ત્યાંથી ભરી લઈ. સાહેબે જવાબ સારો આપ્યો ભાઈ, મજા આવી ગઈ એમ. બોલા ભાઈ બહુ સારા હતા આજે જમતા એટલે ને સાહેબ ને સારો જવાબ આપવાનો હતો. આ તો મિત્રો ફાઇનલી આપણી બસ આવી ગઈ ને ઓલા ભાઈ બુકિંગ કર્યું હતું કે છે ને સોફો છે સોફો. તો અત્યારે ફાઇનલી સીટ માં બેહાડ્યા. જો સર્વિસ સ્લીપર જ છે. સોફા જેવું તો છે. જા ભાઈ બુકિંગ કર્યું હતું કે સોફો છે સોફો છે. લે ભાઈ હવે આમ થઈ ગયું. હકીકતમાં મિત્રો આમાં બહુ મજા આવે. આ સોફા જેવું જ લાગે. તો આવી રીતની કઈક બસ છે, તમે જોઈ શકો છો. હા વાંધો નહીં, હાલો. સ્લીપર હોય તો જોજે ભાઈ. હજી તું કઈક સર્વિસ લાઈટ કરી મારી હજી મારે ખાવાનું બાકી છે. જો લાઈટ છે. જો છે હો ભાઈ લાઈટ બાઈટ નો ભાઈ વસ્તુ છે હો. હાન ની વતન લાઈટ થાય. તમે હું હોય ને તોય તમે હોય. જો બસ છે હો, બાકી એમાં કઈ ના નહીં. તમારી ટિકિટ માં લખવામાં કઈક મિસ્ટેક થઈ ગઈ છે. સ્લીપર ને આ તો જે લખ્યું એવું. હો મિત્રો, આ ખાના ભાઈ ફિયાળો બનાવે અત્યારે. શું કરું મિત્રો, ભૂખ લાગી છે. આપણે હોટલમાં જમા નથી એટલે બધા લાવ્યા હતા. આપડે બધા શું કેવાય બધા પેકેટ લાવ્યા હતા. બધા પેકેટ લાવ્યા હતા. હવે મીઠો જરાક ઘેર બનાવી નાખીએ. મીઠ લાગી છે ને પછી છે ને ભેળ બનાવીને ભૂઈ જવાનું છે. જોયા હવે લાગી ને તમારું આપણું લોક ચાલુ કેશું ચાલુ. તો મિત્રો છે ને ભેળ નો થોડોક ભાગ પાડી દે. એક ઓલ બાજુ બેઠો ને પકડ્યું નથી મેં. હેરકું કે પેલા હું હેરકું કરે મારા હાથમાં હેરકું મૂક. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 10:28. 10:28 થઈ ગયા ને મિત્રો. બધા લોકો હોતા છે હમણાં. અત્યારે છે ને ભેળ બનાવીને ખાય છે. બોલો અમે ખાધું નતું પણ મજા આવે. મજા આવે. ઓલો અંધામ દેખાતો નથી. હાલો મિત્રો, તો પેલા શું જમી લઈએ. જમીન પછી નીંદર નહીં આવે તો મળીશું, નકર સવારે મળીશું પાછા. ચાલો.